ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ એક સ્લિટ વડે થતું પ્રકાશનું વિવર્તન. તો એમાં લખેલું છે પ્રમાણે જુઓ કે એક રંગી પ્રકાશ ઉદ્ગમને બહિર્ગોળ લેન્સ પર આપાત થતા સમતલ તરંગ અગ્ર સ્વરૂપે બહાર આવે છે. ગોળાકાર નહીં પણ સમતલ. જે સ્લિટ એલએન એટલે સ્લિટ એલએન જેટલી છે એટલી પહોળાઈ આપેલી છે એની પર આપાત થાય છે અને આ પ્રકાશ ગોળાકાર તરંગ અગ્ર સ્વરૂપે, જો હવે સમતલ તરંગો બહિર્ગોળમાંથી આવે છે અને પ્રકાશના સ્લિટમાંથી તરંગ અગ્ર ગોળાકાર સ્વરૂપે બહાર આવે છે અને પડદા પર સહાયક અને વિનાશક વ્યતિકરણ રચે છે. હવે આપણને ખબર છે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણમાં શું હોય છે કે સહાયકમાં આપણે પ્રકાશિત શલાકા મળે, વિનાશકમાં અપ્રકાશિત શલાકા મળે. અહીંયા જો આ પ્રકાશનું ઉદ્ગમ છે એસ, આ એક લેન્સ છે બહિર્ગોળ લેન્સ, એમાં ફોકસ પરથી અહીંયા આપાત કરવામાં આવે ત્યારે પ્રકાશ સમાંતર સમતલ સ્વરૂપે અહીંયા આવે છે એલએન પર. આ એલએન છે સ્લિટ. અહીંયા વચ્ચે છે એમ, અહીંયા M2, અહીંયા M1 છે. હવે જેવું અહીંયાથી પ્રકાશ થાય છે અહીંયા કોઈ અડચણ નથી એટલે વચ્ચેની લાઈનમાંથી સીધું કેન્દ્ર તરફ સી તરફ જાય છે અને એની જે તીવ્રતા છે એમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી એટલે આ મહત્તમ તીવ્રતા વાળો ભાગ સી પર મળશે. તો તમે અહીંયા જુઓ, અહીંયા ધાર પરથી એક કિરણ અહીંયા જાય છે, ધારો કે બીજું કિરણ પણ અહીંયા જાય છે અને એલ ધાર પરથી પણ કિરણ પી તરફ કોઈ કેન્દ્રિત થાય છે. એરો બતાવે છે કે આ કેન્દ્રિત થાય છે. અહીંયા દરેક કિરણ એ તેના સમાંતર પસાર થતા કિરણના સાથે થીટા કોણ બનાવે છે. કયો કોણ? થીટા કોણ. અહીંયા જુઓ, અહીંયાથી પસાર થતી કિરણ અને અહીંયા થતું પસાર થતું કિરણ વચ્ચે આટલો ડિફરન્સ છે, એને કહેવાય પદ તફાવત. એ છે એન, અહીંયા ક્યુ છે અને પદ તફાવતને એન ક્યુ કહેવાય છે. આ પદ તફાવત પછી થીટા અને પ્રકાશી લેમડા, એની પરથી આપણને વિવર્તનની ઘટના સમજવામાં સારું પડે. હવે વિવર્તનની ઘટનામાં શું થાય છે તો જુઓ, આ પ્રકાશના સમતલ તરંગો આવ્યા, ધારો કે અહીંથી તરંગ અગ્ર સ્વરૂપે પસાર થાય છે તો અહીંયા મધ્યસ્થ અધિકતમ મળશે. જો અહીંયા તીવ્રતા મહત્તમ મળશે એટલે એનું જો ગ્રાફ મોટો છે અહીંયા, બરાબર, આ ગ્રાફ મોટો છે અને તીવ્રતા કેવી મળશે? મહત્તમ. એટલે આ મોટો ભાગ છે. એનાથી આગળ ગૌણ તરંગો જે છે અહીંયા અપ્રકાશિત ને પ્રકાશિત શલાકા રચે છે. તો અહીંયા જો તીવ્રતા ઘટતી જોવા મળે છે, ઉપર અને નીચે શું છે? તીવ્રતા ઘટતી જોવા મળે છે. અને આ તીવ્રતાની વચ્ચે તમને અપ્રકાશિત ભાગ દેખાશે. જો આ એ અપ્રકાશિત ભાગ છે તે અપ્રકાશિત શલાકાઓ અને આ પ્રકાશિત ભાગ છે ચોરસ તમને દેખાય છે લંબચોરસ સ્વરૂપે. તો આ ઘટના આપાત કિરણ, સ્લિટ અને અપાદક સપાટી પર આવું કંઈક જોવા મળે છે. આ છે એની વિવર્તનની ઘટના. તેમાં ચોરસ જે લંબચોરસ દેખાય તે પ્રકાશિત ભાગ છે અને એના પછીના વચ્ચેના જે ગેપ છે તે અપ્રકાશિત ભાગ છે. તો આ રીતે સહાયક અને વિનાશક વ્યતિકરણની રચના કરે છે. હવે આગળ જોઈશું આપણે આનું કઈ કઈ શરતો મેળવવાની છે, પદ તફાવત કેવી રીતે મેળવવાનો છે, બરાબર, પ્રથમ અધિકતમ ન્યૂનતમ કેવી રીતે મેળવવાનું છે, એ બધી શરતો આપણે જોઈશું. આગળ જોઈએ મિત્રો, ધારો કે સમાંતર કિરણો એ પહોળાઈવાળી સ્લિટ પરથી આપાત થાય છે. પી બિંદુએ આ કિરણો આવીને કિરણો શું થાય છે એમાંથી વિવર્તિત થઈને ગૌણ તરંગો ભેગા થાય છે. એટલે કે પી બિંદુએ શું થાય છે? આ કિરણોમાંથી વિવર્તિત થઈ જાય પી બિંદુએ અને તે ભેગા થાય છે પી બિંદુએ કયા? ગૌણ તરંગો. P0 બિંદુએ સ્લિટના સમતલના લંબ દ્વિભાજક પર, જે મેં બતાવ્યું હતું સેન્ટર ભાગ સી તરફ, ત્યાં બધા તરંગો સમાન કળામાં અને સરખું અંતર કાપે છે જેથી તે સહાયક વ્યતિકરણ રચે છે. જ્યારે પી બિંદુએ શું થાય છે? સ્લિટના બધા બિંદુએથી થીટા કોણ સાથે રચી તરંગો ભેગા થાય. એટલે કે જે સમતલ છે સ્લિટનું એની સાથે થીટા કોણ બનાવીને તરંગો પી બિંદુ ભેગા થાય. સમાંતર કિરણો સ્લિટ સાથે થીટા કોણ રચી સ્લિટ સમતલથી વિવર્તન પામે છે. ધારો કે એલ અને એન પાસે પસાર થતા તરંગો પદ તફાવત NQ છે અને જેથી NQ બરાબર λ/2 જેટલી, એટલે કે અડધો પ્રકાશથી તીવ્રતા પસાર થશે, બાકીનું નહીં થાય. એ રીતે λ/2 જેટલી તરંગ લંબાઈ એટલે પદ તફાવત જેટલું પસાર થાય છે અને એ પદ તફાવત આકૃતિમાં જોયા પ્રમાણે NQ આપેલું જ હતું, જેથી NQ બરાબર λ/2 થશે. પરંતુ ત્રિકોણ LNQ પરથી NQ એટલે a/2 સાઇન થીટા થશે, બરાબર. અને a/2 સાઇન થીટા બરાબર λ/2 આપણે સરખાવીએ તો આપણને a સાઇન થીટા લેમડા મળે છે. પરિણામ બ્રેક. હવે આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો M1 ને M2 અને LN પાસેના તરંગો વચ્ચેનો કળા તફાવત ફાઈ છે. કેમ? કેમ કે બંને વચ્ચે કળામાં ડિફરન્સ છે, પદ તફાવત ડિફરન્સ છે, ભલે પદનો રસ્તો એક જ છે. ફાઈ બરાબર
2π છે લેમડા ગુણ્યા પદ તફાવત λ/2 કરીએ એટલે આપણને 2π જેટલો કળા તફાવત મળે છે. એટલે કે આખું કળા રિવર્સ થઈને ફરી પાછું એક કળામાં આવે છે ત્યારે 2π જેટલો કળા તફાવત લઈને આવે છે. હવે આગળ જોઈએ તો કયા બિંદુ આપણને ભેગા થશે, તો સહાયક અતિક્રમણ અને કયા બિંદુ આપણને અલગ થશે, તો આપણે આગળ જોઈએ. તો આગળ જ્યારે બે કે તેથી વધુ તરંગો, એવું લખેલું છે 2 થી તેથી વધુ તરંગો એના વેવ્સ એટલે કે તરંગો એકબીજાની અસરને નાબૂદ કરે ત્યારે એ પોઈન્ટ પર આપણને અડધો તરંગ એટલે જો અડધો ભાગ છે સ્લિટનો એક્ઝેક્ટલી શું થાય છે એ કેન્સલ તરંગો મળે છે b/2 ડિસ્ટન્સ પરથી. એટલે કે સ્લિટની અડધી પહોળાઈમાંથી અડધું પહોળાઈનો ભાગ તે અડધો ભાગ છે તે કેન્સલ કરે છે એકબીજાને અને આખી સ્લિટ છે તે 3 પાર્ટમાં ડિવાઈડ થાય. પી પાસે જે ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા 0 મળે અને તેથી પ્રથમ મિનિમમ એટલે પ્રથમ ન્યૂનતમની શરત તો આપણે જોઈએ પહેલા શું આપેલું છે. પ્રથમ ન્યૂનતમની શરત એવું કહે છે કે પી બિંદુ પાસે તો એવું કહે છે કે અગાઉનું જે સમીકરણ છે તેનો કળા તફાવત આપણને મળેલો પાઈ, બરાબર છે. ભૂલ થઈ, જો પેલા ભૂલ હશે તો સુધારી લઈશું આપણે. આ રીતે આપણે લખેલું 2π લેમડા ગુણ્યા λ/2 એટલે પાઈ જેટલો મળે. એટલે આપણને જો આ રીતે તરંગ જતું હતું તો ત્યાર પછી કળા તફાવત વિવર્તન બાદ કેવું તરંગ મળશે, આ રીતે તરશે. એટલે આ બે તરંગો કળા તફાવત સાથે ભેગા થતા હશે. કઈ બાજુ બિંદુ પેપર ભેગા થશે, તો બિંદુ પેપર ભેગા થવા માટે આવા તરંગો ભેગા થાય તો આપણને ખબર છે કળા તફાવત સરખો હોય અને કળામાં હોય તો જ આપણને પ્રકાશિત ભાગ દેખાય. તેવું કહે છે પી બિંદુ પાસે બે તરંગો શું થાય છે એકબીજાની અસરને નાબૂદ કરે છે. એટલે કે વિનાશક વ્યતિકરણની રચના ધરાવે છે અને એ છે તે કોઈ પણ બિંદુ જ્યાં a/2 અંતરે સ્લિટના ઉપરના ભાગ પરથી મળે છે, એટલે કે અપ્રકાશિત શલાકા મળે છે, બરાબર. અને એટલા ડિસ્ટન્સ પરથી એની નીચેથી મળે છે. એટલે કે આ જેટલા a/2 ડિસ્ટન્સ આપણને મળ્યું જે સ્લિટના આ રીતે સ્લિટના 4 ભાગ પાડેલા હતા, બરાબર. તો આટલા ભાગમાંથી આ રીતે જાય છે તો બીજા ભાગમાંથી એનો રિવર્સમાં જાય છે એટલે આ રીતે મળે છે, બરાબર. એટલે આ બંને પી બિંદુ ભેગા થાય છે. તો આખી જે સ્લિટ છે, બરાબર, એવી બે પેરથી વહેંચાયેલું કે જ્યાં સ્લિટના એવા ભાગો જ્યાંથી તરંગોના કળા તફાવત કેવી મળશે, પાઈ મળે અને પી બિંદુ આગળ તીવ્રતા શૂન્ય મળે. તીવ્રતા શું થઈ જાય, શૂન્ય મળે. સ્વાભાવિક છે વિનાશક વ્યતિકરણમાં બે કળા તફાવત વગરના કે તફાવત કળામાં ન હોય એવા તરંગો ભેગા થાય તો પ્રકાશિત શલાકા રચે છે અને આપણે પ્રથમ ન્યૂનતમ કહેવાય છે. એ ભાગને શું કહેવાય, પ્રથમ ન્યૂનતમ કહેવાય છે. કે જે આપણને પ્રકાશિત શલાકા મળતી નથી તો એને શરત શું છે, a/2 sin θ સ્લિટવાળા ભાગથી λ/2
જેટલા કળા તફાવત અથવા પદ તફાવતથી આપણને મળે છે તો તે આપણને a sin થીટા બરાબર લેમડા મળે છે. આ છે પ્રથમ ન્યૂનતમની શરત. પ્રથમ ન્યૂનતમની શરત છે. બરાબર છે. આગળ જોઈએ, આ પોઈન્ટ આગળ તીવ્રતા જે વચ્ચેના ભાગમાં જે મળે છે બરાબર, તો તેના કરતાં ઓછી થાય છે જેમ જેમ આપણે મધ્યસ્થ અધિકતમથી દૂર છે તેમ આ બધી જે તીવ્રતા છે બરાબર, મહત્તમની તીવ્રતા ઘટતી જાય છે અને એનું જે તરંગ લંબાઈ પ્રમાણે ઇન્ટેન્સિટી છે એ બી ઘટતી જાય છે. હવે આગળ જોઈએ તો સ્લિટના બે બિંદુઓ M1 અને M2 વચ્ચેનું અંતર આપણે y લઈએ, y અંતરનું છે બરાબર, અને તેનો વચ્ચેનો કળો તફાવત આપણે એમ લઈએ M1 P માઇનસ M2 P. હવે આ છે સ્લિટની અંદરના બે યાદચ્છિક બિંદુઓ જે M1 M2 છે એનો કળો તફાવત આટલો છે y થીટા. હવે બંને ઉદ્ગમોનો સમાન સુસંબંધ ફાળો હોય તો એ જુદી જુદી કળા ધરાવતું હોય તો આપણે ફ્રેનલનું વિવર્તન કહેવાય છે. એટલે કે કળા તફાવત કેવું છે, કળા તફાવત અલગ અલગ છે અને સમાન અને સુસંબદ્ધ બનાવવાના છે. સમાન અને સુસંબદ્ધ તરંગો બનાવવાના છે. ક્યાંથી? M1 ને M2 થી. તો આ ગણતરી કોણે કરી? ફ્રેનલ નામના વૈજ્ઞાનિકે કરી. કે આ ગણતરી કેવી સંકલનથી કરી અને એણે સંકલનથી મેળવી કે આ પ્રકારે પણ વિવર્તન ભાત મળે છે બરાબર, અને ત્યાં તે આપણને કેવી છે, પ્રથમ અધિકતમની આપણે તીવ્રતા મળી શકે છે. પ્રથમ અધિકતમ એટલે કે જે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા છે એના કરતાં થોડી ઓછી પણ પ્રકાશિત શલાકા તીવ્રતા મળે છે બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ અધિકતમની મળે છે. હવે પ્રથમ અધિકતમ કેવી રીતે મળે તે આપણે જોઈએ તો પહેલાં તો મધ્યસ્થ અધિકતમનું મેં તમને ગઈકાલે કીધેલું કે થીટા 0 બને જો મધ્યસ્થ અધિકતમ માટે સ્લિટનું સમતલ છે એમાંથી પસાર થતા તરંગો કેટલા કોણે થીટા બરાબર 0 કોણે પસાર થાય ત્યારે આપણને C આગળ I0 જેટલી મહત્તમ તીવ્રતા મળે છે. આને મધ્યસ્થ અધિકતમ કહેવાય. મધ્યસ્થ તીવ્રતા મળે તેને મધ્યસ્થ અધિકતમ પણ કહેવાય છે. તો ત્યાં તીવ્રતા કેવી છે? મધ્યસ્થ અધિકતમ કહેવાય. પછી જે મળે છે તે ઉપર કે નીચે, જો આ રીતનું આપણે બતાવેલું મેં બરાબર, આ રીતનું હતું, પછી આ રીતનું, પછી આ રીતનું હતું બરાબર. તો આ જે મધ્યસ્થ અધિકતમ કહેવાય P0. પછી આ બધા છે પ્રકાશિત ભાગ કહેવાય તે કહેવાય પ્રથમ અધિકતમ કહેવાય, પછી દ્વિતીય અધિકતમ કહેવાય, અને એની વચ્ચે જે છે બધા આ વચ્ચે જે કાળો ભાગ છે તે પ્રથમ ન્યૂનતમ કહેવાય, એ રીતે દ્વિતીય ન્યૂનતમ કહેવાય. એ રીતે આપણે ગણવાનું છે. તો આવું આપણને જોયું હતું બરાબર છે. તો આગળ જોઈએ પ્રથમ અધિકતમ માટે શું છે. થિયરી થોડી લાંબી છે, સમજવામાં અઘરી પડશે. પ્રયોગ પછી સૂચવેલું છે કે પડદા આગળ થીટા કોણ 0, પદ તફાવત 0, સ્લિટના દરેક ભાગમાં સમાન કરીને ફાળો આપે એટલે C આગળ મધ્યસ્થ તીવ્રતા મળે છે, મહત્તમ. જો થીટા બરાબર n+1/2 λ/a, તો અહીંયા શું મળશે આપણને? મધ્યસ્થ અધિકતમ થીટા 0 અને થીટા આ મળે તો ગૌણ મહત્તમ મળશે. અહીંયા શું મળશે? ગૌણ મહત્તમ. અહીંયા જુઓ ન્યૂનતમની શરત મેળવી લીધી, હવે આપણે અહીંયા આવી ગયા આપણે ગૌણ મહત્તમ. આ ગૌણ મહત્તમની શરત છે બરાબર છે. ધ્યાન રાખજો, આ ગૌણ મહત્તમની શરત છે. જ્યાં n શું લેવાનો છે? તો n છે કે ભાઈ ±1, ±2, ±3 વગેરે n સુધી બરાબર છે. તો આ થયું પ્રથમ ન્યૂનતમની શરત ને પ્રથમ અધિકતમની શરત, એટલે ગૌણ અધિકતમની શરત પણ આપણે જોઈ લીધી. આગળ જોઈએ, થિયરી લાંબી છે એટલે
પહેલું યાદ રાખજો, પ્રથમ અધિકતમ એટલે થીટા 0, બીજું અધિકતમ એટલે થીટા n+1/2 અને લેમડાના છેદમાં a પર આધાર રાખે જ્યાં n બરાબર +or-1 +or-2 +or-3 વગેરે. આગળ જોઈએ, અહીંથી સહેલાઈ જોઈએ કે ન્યૂનતમ કેમ ફેલાયેલા છે કે પહેલા હવે થીટા ધ્યાનમાં લો કે જેથી પદ તફાવત એ થીટા એ લેમડા જેટલો હોય. જો પદ તફાવત થીટા બરાબર લેમડા છેદમાં એ જેટલો હોય બરાબર, તો સ્લિટના બે સરખા ભાગ LM અને MN માં વહેંચાઈ જાય બરાબર. અને દરેકની લંબાઈ કેટલી થશે? LM ની લંબાઈ કેટલી થશે? તો ભાઈ a/2 અને MN ની લંબાઈ કેટલી થશે? એ પણ a/2 થશે. તો M1 ને M2 આગળ જે આપણને મળશે તો તે પણ મેં કીધું તેમ આ રીતે M1 M2 પર કેટલું થશે? a/2 થશે. તો P આગળ જે M1 M2 નો ખૂણો બચેલો તે અહીં આપણે જોયેલું M1P M2P પદ તફાવત કેટલો થશે કે ભાઈ થીટા ગુણ્યા a/2 અથવા તો λ/2 થશે. હવે M1 ને M2 માંથી ફાળો 180 કળા તફાવત હોય એટલે આપણે જોઈ લીધેલું આ જે છે એ ન્યૂનતમની શરત છે. કળા તફાવત કેવી થશે? થીટા બરાબર કળા તફાવત જે છે ફાઈ તે પાઈ જેટલો મળે એટલે એ આપણને શું મળશે? એ કારણથી MN નો ફાળો નાબૂદ કરશે. ધારો કે થીટા બરાબર n/a છે તો અહીંયા તીવ્રતા કેવી મળશે? 0. એટલે કે n જેટલા બધા જ તરંગો જેનો કળા તફાવત પાઈ છે તે બધા પદ તફાવત λ/a લઈએ તો આપણને શું કેવી મળશે? અહીંયા 0 તીવ્રતા મળશે એટલે કે બધા ન્યૂનતમ મળશે બરાબર છે. જો ધારો કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ વધે છે ક્યારે? જ્યારે સ્લિટની પહોળાઈ ઘટે. હવે એ ઘટે તો અધિકતમની પહોળાઈ વધે. અધિકતમની પહોળાઈ વધે હવે કેવી રીતે? કે જો અધિકતમની શરત શું છે? થીટા બરાબર આ રહી, આ પહેલી જુઓ. હવે આ તમને ઘટે, સ્લિટ નાની થઈ જાય. જો આ રીતે સ્લિટનો ભાગ બહુ નાનો થઈ જાય, આ ઘટે તો સ્વાભાવિક છે કે આ આખો ગુણોત્તર વધે અને આપણને શું મળશે? મધ્યસ્થ અધિકતમની કે પ્રથમ અધિકતમની પહોળાઈ વધે છે. જેમ જેમ આગળ વધે બરાબર, અહીંયા જોજો હું લખું છું તે ખાસ ધ્યાન રાખજો. આનાથી જેમ આગળ વધે ત્યારે તીવ્રતા ક્રમશઃ ઘટે એટલે કે ગૌણ અધિકતમની તીવ્રતા ઘટતી જ જાય છે. ધારો કે આપણે માની લઈએ કે થીટા બરાબર 3λ/a લઈએ આપણે બરાબર. તો અહીંયા આપણે n કેટલું લીધું? 1 લીધું. અહીંયા n બરાબર 1 લીધું એટલે કે આપણને પ્રથમ અધિકતમ મળે છે બરાબર. હવે n બરાબર 1 લીધું આપણને આ મળે છે. જો બે પ્રકાશિત સલાકાઓની મધ્યમાં આવેલ છે, હવે આ જે છે એ પ્રકાશિત સલાકાનું થીટા છે, પ્રકાશિત સલાકા, તો તે એ બે અપ્રકાશિત સલાકા વચ્ચે આવે. ક્યાં આવશે? બે અપ્રકાશિત સલાકા વચ્ચે આવશે. આ પ્રકાશિત સલાકા. તો આ થઈ ગયું પ્રથમ અધિકતમની પહેલી શરતમાં 3λ/a હોવો જોઈએ, n બરાબર 1 લેવાનું અને ક્યાં મળશે? બે અપ્રકાશિત સલાકાઓની વચ્ચે. આગળ વધીએ. પહેલી પ્રકાશિત સલાકા મળી ગઈ, એની આગળ બે બીજી અપ્રકાશિત સલાકા મળી ગઈ. જો આપણે સ્લિટના પહેલા 2/3 ભાગને ધ્યાનમાં લઈએ, હવે આ સ્લિટ છે એનું એમ કહે છે કે 2/3 ભાગ એટલે 3 ભાગ કરેલા છે, એમાં બીજો ભાગ અને ત્રીજા ભાગનો કે એટલે આપણે અહીંયા શું લઈએ તો એ પહોળાઈ છે 2/3a ઓફ થીટા. એટલે કે આપાત પ્રકાશ 2/3 જેટલી પહોળાઈ સાથે આપાત થાય છે તો ત્યારે શું થાય છે? 2a/3 ગુણ્યા 3λ/2a એટલે કે લેમડા મળે છે. એટલે કે જેટલી તરંગ લંબાઈથી પ્રકાશ બહાર નીકળે છે આવે છે તેટલી તરંગ લંબાઈથી બહાર આવે છે એટલે અહીંયા શું થશે? પ્રકાશિત સલાકા જોવા મળશે અને આને કહેવાય પદ તફાવત. આને શું કહેવાય? પદ તફાવત. અહીંયા આપણે n કેટલું લીધું હશે બરાબર? તો n લગભગ 1 તો લીધું જ હશે, પણ 2/3 જેટલી પહોળાઈ કરીએ તો આપણને 2/3 ભાગને λ/2 જેટલો પદ તફાવત, આ λ/2 જેટલો પદ તફાવતથી આપણે ગુણાકાર કરેલો છે. તો બે અર્ધ ભાગમાં વહેંચાયેલો છે. અર્ધ ભાગનો ફાળો એકબીજાની અસર નાબૂદ કરે અને સ્લિટની બાકીનો 2/3 ભાગ જે ન્યૂનતમ બિંદુ આગળ તીવ્રતા આપે છે તે સ્પષ્ટ છે બરાબર. એટલે કે અહીંયા એવું કહે છે અર્ધ ભાગ છે, અર્ધ ભાગ એટલે કે આ અર્ધ ભાગ અને આ અર્ધ ભાગ તે તીવ્રતા શું બનાવશે? 0. અને બાકીનો ભાગ જે છે તે
ગૌણ અધિકતમ બનાવશે, ગૌણ અધિકતમ, બરાબર છે. જેમ જેમ સ્લિટની પહોળાઈ મધ્યસ્થ તરીકેથી પૂરી સ્લિટ સાથે કળામાં યોગદાન આપે અને નબળી થતી જાય તો બાકી આપણે બનાવી શકીએ કે ભાઈ n+1/2 એ લેમડા બાય એ આગળ મહત્તમ રચાશે જે n બરાબર 2, 3, 4 વગેરે છે, બરાબર. અને n સાથે તીવ્રતા નબળી થશે, એટલે n વધે તો તીવ્રતા શું થશે? ઘટે. એટલે અધિકતમ મેળવવા માટેની શરત છે n બરાબર 2, 3, 4, 5 વધારે હોવું જોઈએ, આ પદ તફાવત હોવો જોઈએ અને n સાથે I0 શું છે? ઘટતો હોવો જોઈએ. એટલે અનુક્રમે કે સ્લિટના 1/5 ભાગ, 1/7 ભાગ વગેરે ફાળો આપે જ છે, પણ અનુગ્રહ ફોટોગ્રાફ અને તીવ્રતા ભાત દર્શાવેલી છે, બરાબર. આ ઘટનાની શોધ માટે વ્યતિકરણ વિવર્તન ખૂબ જ લાંબી ચર્ચા થઈ. તેમાં ફ્રેનલ અને ફ્રોનહોફર બે અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકોએ આની ઘટના સમજાવેલી હતી. હવે આ ઘટનામાં કેટલાક રસપ્રદ વિખ્યાતા રિચર્ડ ફેનમેને અમુક વસ્તુ લખી હતી, તો એ બતાવું તમને. અહીંયા આપણે જોઈએ, જો અહીંયા શું લખેલું છે? વ્યતિકરણ વિવર્તન વચ્ચેના તફાવત લગભગ સંતોષકારક વ્યાખ્યા આપી શકાય તેમ નથી. ફક્ત એવી રીતે જ ઉપયોગ કરી શકાય કે આધારિત છે કે તેમની વચ્ચે વિશિષ્ટ અગત્યનો ભૌતિકશાસ્ત્રીય તફાવત નથી. સારામાં સારું આપણે એમ કહી શકીએ કે બહુ થોડા ઉદ્ગમોની દાખલ વાત છે અને ઉદ્ગમો તેના પરિણામને અસર વ્યતિકરણ કહે છે. જ્યારે સંખ્યાબંધ ઉદ્ગમો હોય તો વિવર્તન શબ્દ વધુ ઉપયોગી બને છે. બે સ્લિટના પ્રયોગમાં પડદા પર ભાત એવી સ્લિટ વડે મળે છે કે એક સ્લિટના વિવર્તનની સંપાતીકરણને બે સ્લિટ થતી મળતા વ્યતિકરણને કારણે આકૃતિ 10.17 દર્શાવેલ છે. જો અહીંયા સીધી લાઈન છે આ રીતે કાળીકરણની, તો તે વિવર્તન છે અને એની અંદર એ જ બિંદુ આગળ એક સ્લિટને બે સ્લિટ વડે થતું વ્યતિકરણની ઘટના પણ અંદર સામેલ કરેલી છે. તમે જોઈ શકો કે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચે કેટલો નાનો તફાવત છે. એવું કહે છે કે બે ઉદ્ગમોથી મળતી રચના વ્યતિકરણ હોઈ શકે, કે ઘણા બધા ઉદ્ગમો મળતી રચના વ્યતિકરણ બી હોઈ શકે. એક સ્લિટ વડે અને બે સ્લિટ વડે બંને આપણે જોઈ શકીએ છીએ. અહીંયા તમે જુઓ, એક પહોળી વિવર્તન ટોચ બતાવે છે I0. બે સ્લિટ થતા વ્યતિકરણને કારણે મળતી ઓછી પહોળાઈ ઘણી શલાકાઓ આવેલી હોય છે અને વિવર્તનની ટોચ એમાં વ્યતિકરણની શલાકાઓમાં D/A ગુણોત્તર એટલે કે સ્લિટ વચ્ચેના અંતર અને સ્લિટની પહોળાઈનો ગુણોત્તર આધાર રાખે છે. એના નાના મૂલ્ય માટે લક્ષ વિવર્તનની ભાત ખૂબ સપાટ બને છે અને બે સ્લિટને કારણે વ્યતિકરણની ભાત તે જોઈ શકશો. એટલે અહીંયા જુઓ, જેમ જેમ દૂર દૂર જાય તો વ્યતિકરણ તો મળે પણ ઓછી તીવ્રતાવાળા, અહીંયા વિવર્તન બી ઓછી તીવ્રતાવાળા મળે છે. અહીંયા આગળ જોઈએ છેલ્લો ટોપિક આજનો, કે કેટલીક સુસંબદ્ધ પ્રકાશિત તલાકો માટે સરખામણી તફાવત જોઈએ વ્યતિકરણ વિવર્તન. વ્યતિકરણ ભાતમાં એકબીજાની સરખાંતરે રહેલા ઘણા પ્રકાશિત અપ્રકાશિત પટ્ટાઓ હોય છે. વિવર્તનમાં ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત અધિકતમ હોય છે, બીજા અધિકતમો કરતાં બમણી પહોળાઈ અને કેન્દ્રથી ક્રમશઃ આવતા મહત્તમો તરફ તીવ્રતા ઘટી જાય છે. એટલે મેં કીધું અહીંયા તીવ્રતા ઘટે, અહીંયા જુઓ આ મધ્યસ્થ અધિકતમ છે, આમ દૂર જાય તેમ તીવ્રતા ઘટે, એટલે આ મધ્યસ્થ અધિકતમ, પ્રથમ અધિકતમ આ બધા અને દ્વિતીય અધિકતમ આવશે. જ્યારે વિવર્તનમાં શું વ્યતિકરણમાં શું છે? પ્રકાશિત ને અપ્રકાશિત સરખું જાય, જેટલો અપ્રકાશિત ભાગ છે એટલી પહોળાઈ અને તીવ્રતા જેટલી પ્રકાશિતની છે તેટલી જ મળે છે આપણને. વ્યતિકરણ ભાતની ગણતરીને થોડી સાંકડી સ્લિટમાંથી ઉદ્ભવતા બે તરંગો સંપાતીકરણ મદદ કરી શકાય. એક સ્લિટના દરેક બિંદુએથી ઉદ્ભવતા તરંગોની સતત હારમાળા સંપાતીકરણને કારણે વિવર્તન ભાત મળે છે. જો અહીંયા વ્યતિકરણ ભાત બે સાંકડી સ્લિટમાંથી ઉદ્ભવેલા તરંગને સંપાતીકરણ છે, એ તો છે જ, પણ એક સ્લિટના દરેક બિંદુ આગળ ઉદ્ભવતા તરંગો સતત હારમાળા સંપાતીકરણ એટલે કે એક જ સ્લિટમાંથી ઘણા બધા તરંગોની હારમાળા રચે છે અને એક સરખી ભાત માટે તે લોકો વિવર્તન ભાત બનાવે છે. એ પહોળાઈની સ્લિટ માટે વ્યતિકરણ પ્રથમ 0 λ/a કોણે મળે, જ્યારે λ/a કોણે એ અંતરે છૂટી પાડેલી બે સ્લિટ માટે આપણને મહત્તમ મળે છે. એટલે કે વિવર્તનમાં λ/a કોણે એ અંતરે છૂટી પાડેલી બે સ્લિટ, એટલે બે સ્લિટ વડે એ અંતર હોય ત્યારે આપણને મહત્તમ મળે છે. જ્યારે અહીંયા એ પહોળાઈની સ્લિટ માટે λ/જેટલા એ કોણે આપણને મળે ત્યારે મહત્તમ મળે. એટલે બે ફરક છે.
બરાબર છે. તો આ તમે જોઈ લીધું કે વ્યતિકરણ વિવર્તનમાં શું ભાગ ભજવે છે અલગ અલગ. બરાબર, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.